સુરત શહેરમાંથી ગંભીર અકસ્માતની ઘટના હાલ તો સામે આવી છે। સુરતના કાપોદ્રાના સ્નેહમુદ્રા સોસાયટી પાસે નશાની હાલતમાં કાર ચાલકે 5 થી 6 લોકોને અડફેટમાં લીધા હતા। તમામ ઇજાગ્રસ્તોને સારવારથી હોસ્પિટલમાં ખસેડ્યા છે। કાર ચાલક નશામાં હોવાનું સામે આવતા લોકોએ તેને મેથી પાક ચખાડ્યા બાદ પોલીસને સોંપ્યો છે। કાપોદ્રા વિસ્તારમાં આવેલા સ્નેહમુદ્રા સોસાયટી પાસે રાત્રે સ્વિફ્ટ મોટરકારના ચાલક સાજન પટેલે BRTS રૂટમાં 3 બાઇક અને 2 રાહદારી સહિત 6 જેટલા લોકોને અડફેટે લઈ ઉડાવ્યા હતા। આ પૂરપાટ ઝડપે આવી રહેલી સ્વિફ્ટ મોટરકાર એક બાદ એક એમ 3 બાઇકો અડફેટે લીધા હતા। BRTS રોડ પૂરો થઈ રહ્યો હતો ત્યાં રસ્તા પર બાઇક સવાર લોકો રોડ ક્રોસ કરી BRTS રૂટમાં જઈ રહ્યા હતા તે અકસ્માત થવા પામ્યો હતો। અકસ્માત થવા છતાં મોટરકાર ઊભી રાખવાને બદલે સાજન પટેલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો। લોકોએ કાર ચાલક સાજન પટેલને પકડ્યો ત્યારે દારૂના નશામાં પોતે હોવાનું જાણવા મળ્યું છે। કાર ચાલકે અંદાજે 20 ફૂટ જેટલા બાઇક ચાલકોને ઢસડી નાખ્યા હતા। ત્યારબાદ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી। અકસ્માતના સ્થળથી 25 ફૂટ દૂર કાર રોકાઈ હતી। અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જવા પામ્યા હતા। લોકોએ મોટરકાર ચાલકને કારમાંથી બહાર કાઢી માર પણ માર્યો હતો। અકસ્માતની જાણ થતાં જ કાપોદ્રા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો। ત્યારબાદ ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે કાર ચાલકને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો। તમામ ઇજાગ્રસ્તોને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી છે તો લોકોના જણાવ્યા પ્રમાણે કાર ચાલક દારૂના નશામાં હતો જેથી લોકો વધુ ઉશ્કેરાયા હતા અને કાર ચાલકને પણ ઢોરમાર માર્યો હતો। કાપોદ્રા PIMB વાછાણીએ જણાવ્યું હતું કે કાર ચાલક દારૂના નશામાં વાંગે સ્મીમેર હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવ્યા છે। આ સાથે ફરિયાદ નોંધવાની પણ તજવીજ ચાલી છે। વધુ તપાસ કરાઈ રહી છે। ગઈકાલે સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બન્યો છે કે જેમાં સાજન ઉર્ફે શનિ રાકેશભાઈ પટેલ એ ગઈકાલે એની મારુતિ સ્વિફ્ટ લાલ કલરની હતી એ લઈને નીકળ્યો અને એ માણસે 3 બાઇકવાળાને અડફેટે લીધા। સૌથી પહેલાં એને ટર્ન લઈ અને એક બાઇકવાળાને વગાડ્યું, પાછળ બીજું બાઇક અને ત્રીજું બાઇક, અને 3 બાઇકમાં એક બાઇક ઉપર 2 જણ એવી રીતે 6 વ્યક્તિઓ પસાર હતા અને 3 બાઇકવાળા 6 વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચાડી અને પછી ગાડી પોલ સાથે ભટકાડી અને એના પછી પબ્લિકે એમને પકડી લીધો। પોલીસને જાણ કરી, પોલીસ આવી અને એમાં 308 દાખલ કરી છે IPCની। અને આનો જે શનિ છે એના પિતા મરણ ગયેલ છે, એની મમ્મી સાથે ઉત્તરાયણમાં રહે છે અને જેને ઈજા થઈ છે જેની ફરિયાદ છે એ રચના સોસાયટીમાં રહે છે, જે રચના સર્કલ પાસે આ બનાવ બનેલો હતો। શ્રીરામ મોબાઈલની શોપ છે ત્યાં આગળ। તો એમાં આરોપી પકડી લેવામાં આવ્યો છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો એના અગાઉ એની વિરુદ્ધમાં અગાઉ 4 ગુના દાખલ થયા છે, જેમાં કાપોદ્રામાં પીધેલાનો કેસ કરેલો છે। એનું પોતાનું વતન જે આણંદ છે સોજિત્રા, એમાં એના વિરુદ્ધમાં 185 થઈ છે કે જેમાં પણ એણે અગાઉ પીને ગાડી ચલાવતો હતો। એ સિવાય પૂણા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ દાખલ થઈ છે અને અમરોલી પોલીસ સ્ટેશનમાં 135નો પણ એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે। એના સેમ્પલ લઈ અને મોકલે છે એને ચેક કરાવવા માટે। સેમ્પલ આવે એટલે ખબર પડશે કે એને નશો કરેલો હતો કે નહીં। એ પણ જોઈએ છીએ અમે, એ તપાસ કરીએ છીએ। બનાવ કાલ રાતનો જ હતો એટલે અમદાવાદમાં SB હાઈવે પર ઇસ્કોન બ્રિજ પર 19મી જુલાઈએ બુધવારની મધ્યરાત્રે જેગુઆર કારે 9 નિર્દોષ લોકોના જીવ લઈ લીધા હતા। થાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં મદદ માટે ઉભા રહેલા રાહદારીઓને તથ્ય પટેલની જેગુઆર કારે ફૂટબોલની જેમ ફંગોળતા બરણજીસો ગુંજવા પામી હતી। તેમાં મોટર કાર ચાલક પણ દારૂ પી કાર હંકારી રહ્યો તેવું જાણવા મળ્યું છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।